શું થયું પણ? માંડ બઈચો આજ હું. કા હું થયું? તું પ્રાર્થના કરસ ને રોજ આને કઈ થાય નહીં એના લીધે જ આજ હું બઈચો હું. પણ થયું શું ઈ તો માંડીને વાત કરો પણ. હું આજ આમ ગયો તો ને આપણે વાડીએ, હા રસ્તામાં ગાડી થઈ ગઈ બંધ મારી. હા પછી પછી કાંઈ નહીં, પેલા ગેરેજ વાળો ગોઈતો પણ ગેરેજ વાળો ન મળ્યો, કોઈ ગાડી ન નીકળી. અચાનક ડોહા કાળા વાદળ આવી ગયા ને રાત જેવું અંધારું થઈ ગયું ન્યા. હા પછી પછી આમ મેં ખોઈલો બોનેટ સીધો આગળ કે હું જોઉં કઈક થાય હતા. ધુવાણા નીકળ્યા લાલ કલરના ડોહા અંદરથી, કાળા લે. નહીં. લાલ કલર નો ધુમાડા? હજી પરસેવો વરાયા મને ડોહું, એવું થઈ ગયું આજ તો. ઓ બાપા. જેવું મેં બોનેટ ખોલ્યું ને તો વાંહેથી અવાજ આવે, છન છન છન, કોક હાઈલું આવતું હોય ને એવું. અને પાછળ ફર્યો ને તો કોઈ નહીં. લે અને બોનેટ જેવું હેઠે કર્યું ને તો પાછળ કોક ઊભું હતું ગાડીની મારી. પછી હું ગયો પાછળ જોવા કે કોણ હે, મારી મદદ કરવા હાટું કોઈ આવ્યું હોય છે કે હું. હા તા તો કોણ નીકળું ખબર હે અંધારાનું ન્યા? ના. ચુડેલ. હે બાપ રે. આવડા મોટા તો નખ હતા એના, આવડા મોટા. અને પગમાં જો ને તો પગના નખ ડોહા એવડા મોટા. અને દાંત તો અહીંયા સુધી ના હતા, જો અહીંયા સુધી ના. એનાથી બેન હું ગોથું જ મારી ગયો સીધો ન્યા. હે ભગવાન. પછી આવી મારી બાજુમાં ધીરે ધીરે કરીને. હતી કઈ કર્યું નહીં તમને પછી? કહી રહ્યા હું, મારો ફોન પડી ગયો હાથમાંથી સીધો ને આપડા બેનો ફોટો ખુલેલો હતો વોલપેપરમાં, ફોટો જોયો એને આપણો લગ્નનો. હે માં પછી? પછી કાંઈ નહીં બોલી મારે સામું જોઈને. શું બોલી? લે જીજાજી તમે તમે તો એક જીવ લઈ એવા છો, કોણ જાણે. તારી ઓળખીતી કોક હતી ચુડેલ. કોણ ઓળખી હતી? મારા કોઈ નહીં, તમારા હગા આવીશ. જાઓ, તમારી વાત જ નથી પડી. આવા જ નાટક હોય તમારા કાંઈ નહીં.